This conference will now be recorded. Good evening. Good evening. અવાજ આવે છે ને બાળકો બધાને? તો બાળકો જુઓ તમારા લીથામાં ક્વેશ્ચન નંબર 14 જોવા મળશે. 14મો ક્વેશ્ચન. કાઢો ભાઈ. 14મો ક્વેશ્ચન કાઢો. ચૌદમો નહીં, 14મો તો આઈ થિંક આપણે કર્યો હતો. 15મો ક્વેશ્ચન હશે. ઉભા રહ્યો 1 મિનિટ, હું એ લીથો ખોલું. જો આ ક્વેશ્ચન લેવાનો છે. Two partnership firm carrying a business under the style of Black & Company and White & Company and decided to amalgamation into Gray & Company with effect from 1st April 2013. તમને બ્લેક એન્ડ કંપનીનું બેલેન્સ શીટ આપ્યું છે જેના બે પાર્ટનર છે એ અને બી. ક્રેડિટર્સ બેંક ઓડી સામે પ્લાન્ટ એન્ડ મશીનરી સ્ટોક ડેટર્સ છે અને એ લોકોનો પ્રોફિટ શેરિંગ રેશિયો 1:2 નો છે. એ જ રીતે વ્હાઇટ એન્ડ કંપનીનું બેલેન્સ શીટ છે તમારી પાસે જેમાં એક્સ અને વાય પાર્ટનર છે અને એનો પીએનએલ રેશિયો ઇક્વલ છે. ઇન્ફોર્મેશન તમને આપી છે જેના અંદર તમને કીધું છે કે બધી ફિક્સ અસેટ ને ડિવેલ્યુ કરવાની છે 20% થી, સ્ટોક ને અપ્રિશિએટ કરવાનો છે 50%. અને બ્લેક એન્ડ કંપની પાસે વ્હાઇટ એન્ડ કંપની છે એ 5000 રૂપીસ જે છે એ માંગે છે, બરાબર. જે ડેટ હવે 2000 રૂપિયાથી સેટલ થશે. ગુડવિલ જો હોય તો એ કાંઈક આપણે ઇગ્નોર કરવાની છે અમલગમેશન પર્પસથી. અને નવી કંપની ના અંદર ફિક્સ કેપિટલ એ બી એક્સ અને વાય ની કીધી છે કે આટલી રાખવાની છે. મિસ્ટર બી જે છે એ બેંક કોડી લઈ જાય છે બ્લેક એન્ડ કંપનીનો અને ગિફ્ટ્સ ટુ આર ધ અમાઉન્ટ ઓફ મની ટુ બી બ્રોટ બાય એ to make his capital contribution. Mr. X is paid off in cash from White and Company and Y brings sufficient cash to make up his required capital contribution. આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ કરવાની છે આ બે ફર્મના બુક્સને ક્લોઝ કરવા માટેની. તો બહુ જ સહેલો અને સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો. મેં પહેલા કીધું હતું કે ફોર્મ તમે વેચો, ફોર્મને કન્વર્ટ કરો કે બે ફોર્મ ભેગી થાય અને એમાંથી નવી ફોર્મ બનાવો જેને આપણે અમલગમેશન કહીએ છીએ. સિચ્યુએશન ગમે તે હોય, જે ફેક્ટ જે બધા ક્વેશ્ચનમાં કોમન રહેશે એ રહેશે કે જે જૂની ફોર્મ જે છે એ બંધ થઈ જશે, બરાબર. જૂની ફોર્મ બ્લેક એન્ડ કંપની અને વ્હાઇટ એન્ડ કંપનીના ચોપડાને આપણે ક્લોઝ કરવાના છે. હવે સિમ્પલી જો એક અમલગમેશન નો ક્વેશ્ચન હોય ને બાળકો, તો જે નવી ફોર્મ બને છે એ બધી અસેટ જૂની ફોર્મની પોતાનામાં લઈ લેશે, બરાબર. અને બધી લાયબિલિટીઝ પણ એ પોતાનામાં લઈ લેશે વિથ અગ્રીડ વેલ્યુએશન સાથે. એટલે બેઝિકલી જે કાંઈ પણ અમલગમેશનની ટર્મ નક્કી થઈ હોય ને એ પ્રમાણે બિફોર ક્લોઝિંગ બુક્સ ઓફ ઓલ્ડ ફર્મ્સ તમારે એની અસેટ અને લાયબિલિટીના વેલ્યુએશનમાં ચેન્જ કરવો પડે. જેમ કે અહીંયા મને કીધું છે કે બધી ફિક્સ અસેટને ડિવેલ્યુટ કરવાની છે 20%. તો બ્લેક એન્ડ કંપની પોતાના પ્લાન્ટ એન્ડ મશીનરીનું અકાઉન્ટ ક્લોઝ કરશે પણ એ 10,000 રૂપિયાથી નહીં કરે. એ પહેલા પોતાના બુકમાં ડિવેલ્યુએશનની એન્ટ્રી કરી અને પ્લાન્ટ એન્ડ મશીનરીને 20% થી ડિવેલ્યુ કરી નાખશે. પછી જે વેલ્યુ આવશે ને ઈ અકાઉન્ટ ઈ અમાઉન્ટ જે છે ક્લોઝ થશે. એ જ રીતે બધો સ્ટોક અપ્રિશિએટ કરવાનો છે 50%. તો બ્લેક એન્ડ કંપની બિફોર ક્લોઝિંગ ઇટ્સ સ્ટોક ઇન ટ્રેડ અકાઉન્ટ એને પહેલા અપ્રિશિએટ કરશે 50%.
એટલે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ તમને કીધા હોય અસેટ્સ અને લાયબિલિટીઝ ના વેલ્યુએશન માટે, સૌથી પહેલા બિફોર ક્લોઝિંગ બુક્સ ઓફ ધ ફર્મ તમારે એને શું કરવા પડે તો કે ઈ ટ્રાન્ઝેક્શન ની જે ટર્મ્સ આપી છે ઈ પ્રમાણે એ ટ્રાન્ઝેક્શન ને વેલ્યુ કરવા, બરાબર. અને પછી એકવાર ઈ બધી વેલ્યુ આવી જાય જે અમલગમેશન ની ટર્મ્સ પ્રમાણેની હતી, પછી બધાય અકાઉન્ટ ક્લોઝ થઈ જાય. એટલે અસેટ ની સામે લાયબિલિટીઝ અને કેપિટલ સામસામે વયા જાય, બરાબર. એટલે જો મારે જર્નલ એન્ટ્રી કરવી હોય કે જે આ ક્વેશ્ચન ના અંદર મને પૂછી છે કે ભાઈ મારે આ બે કંપનીના બુક્સ ને ક્લોઝ કરવાનું છે અને એના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ કરવાની છે, તો સૌથી પહેલા હું બ્લેક એન્ડ કંપનીના બુક્સ ને ક્લોઝ કરીશ. તો પાછું કહું છું કે બીકોઝ ઓફ અમલગમેશન થઈ રહ્યું છે એટલે સિમ્પલી જે તમારી પાસે બેલેન્સ શીટ છે એની અસેટ્સ બધી ક્રેડિટ થશે અને લાયબિલિટીઝ અને કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે. આ એક જ એન્ટ્રીમાં બધા અકાઉન્ટ પૂરા થઈ જાય. પણ આવું તમે સ્ટ્રેટ અવે નહીં કરી શકો. એનું રીઝન છે કે અમલગમેશન ની પોતાની ટર્મ્સ છે, જેમ કે નવી ફોર્મ બનશે તો નવી ફોર્મ ના અંદર બધી ફિક્સ અસેટ 20% ડિવેલ્યુ થયા પછી જે ભાવ આવે એનાથી જ રેકોર્ડ કરવાની છે. જે કોઈ સ્ટોક હોય 50% થી અપ્રિશિએટ કરીને જ કરવાનો છે, ગુડવિલ ઇગ્નોર કરવાની છે. તો બ્લેક એન્ડ કંપની પેલા આ જે કાંઈ પણ ચેન્જીસ સજેસ્ટ કરવામાં આવ્યા છે ને ઈ બધા ચેન્જીસ ને પેલા ઈ બુકમાં એન્ટર કરશે, બરાબર. એના લીધે કોઈ પ્રોફિટ કે લોસ ઊભો થશે, જે પાર્ટનર્સ જૂના પાર્ટનર્સ કે બ્લેક એન્ડ કંપનીના પાર્ટનર્સ પોતાના પીએનએલ રેશિયોમાં પોતાની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશે. પછી જે કેપિટલ સેટ કરવાની કીધી છે કે એ ની કેપિટલ હોવી જોઈએ 2000 ને બી ની કેપિટલ હોવી જોઈએ 3000, તો ઈ એની કેપિટલ બેલેન્સ ને પણ એ રીતે પેલા ત્યાં લઈ આવશે. એના માટે જે કાંઈ પણ કીધું હોય કે જો કોઈની એક્સેસ કેપિટલ હોય તો એ ઘરેથી રૂપિયા લઈ જશે, કે જેની શોર્ટફોલ થતી હોય તો ઘરેથી રૂપિયા લઈ આવશે. આ બધી વસ્તુની એન્ટ્રીઝ તમારે આપવી પડે. એકવાર જે અહીંયા કીધું છે ઈ પ્રમાણેનું આખું પિક્ચર બની જાય પછી તમારે ક્લોઝિંગ એન્ટ્રી પાસ કરવાની, બધી અસેટના અકાઉન્ટ ક્રેડિટ અને બધી લાયબિલિટીઝ અને કેપિટલના અકાઉન્ટ ડેબિટ. તો આ રીતે આપણે કરવાનું થાય. એટલે જો મારે જર્નલ એન્ટ્રીઝ કરવાની આવે તો મારે શું કરવું પડે બાળકો, તો કે મારે ટાઇટલ આપવાનું ઇન ધ બુક્સ ઓફ બ્લેક એન્ડ કંપની અને લખવાનું જર્નલ એન્ટ્રી. date particulars LF debit rupees credit rupees. પેલા તો આ વસ્તુ જે છે એ ટાઇટલ આપી દો આ રીતે ઇન ધ બુક્સ ઓફ બ્લેક એન્ડ કંપની અને પછી જર્નલ એન્ટ્રીઝ અને હવે ટેબલ બનાવો ડેટ particulars LF debit rupees credit rupees. બરાબર છે બાળકો? ડ્રો થઈ જાય એટલે મને કયો.
ડન સર. ઓકે, તો પાછા ક્વેશ્ચન ઉપર જઈએ. આ બ્લેક એન્ડ કંપનીનું બેલેન્સ શીટ છે. આપણે શું કરવાનું છે? તો કે આ ફોર્મને બંધ કરવાનું. જો મારે આ ફોર્મને બંધ કરવી હોય તો એની અસેટ બાજુ પ્લાન્ટ એન્ડ મશીનરી, સ્ટોક અને ડેટર્સ છે. અમલગમેશનની ટર્મ્સ પ્રમાણે જો કોઈ ફિક્સ અસેટ હોય ને તો એને પહેલા ડિવેલ્યુડ કરવાની છે 20%. સ્ટોક ને 50% થી એપ્રિશિએટ કરવાનું છે. બ્લેક એન્ડ કંપની પાસે વ્હાઇટ એન્ડ કંપની 5000 રૂપિયા માંગે છે, એટલે બ્લેક એન્ડ કંપનીના ક્રેડિટર્સમાં વ્હાઇટ એન્ડ કંપનીનું એકાઉન્ટ હોય 5000 નું, અને વ્હાઇટ એન્ડ કંપનીના ડેટર્સમાં બ્લેક એન્ડ કંપનીનું 5000. આને 2000 રૂપિયા લેવાના 5000 માંથી. ગુડવિલ જો કોઈ હોય તો એને આપણે ઉડાડી દેવાની છે, ઇગ્નોર કરવાની. બરાબર છે, આટલી વસ્તુ કીધેલી. તો જો બ્લેક એન્ડ કંપનીના બેલેન્સ શીટમાં જોઉં તો ફિક્સ અસેટના નામે એની પાસે ખાલી એક આ પ્લાન્ટ એન્ડ મશીનરી છે. એને જો 20% થી હું ડિવેલ્યુ કરું તો 2000 રૂપિયાનો લોસ થાય. બરાબર ને? હા સર. યસ સર. સ્ટોક ઇન ટ્રેડ 50% થી અપ્રિશિએટ કરવાનું છે. તો જો સ્ટોક ઇન ટ્રેડમાં 50% અપ્રિશિએટ કરું તો 10000 નો પ્રોફિટ થાય. આ પણ બરાબર? હા. અને બ્લેક એન્ડ કંપની વ્હાઇટ એન્ડ કંપનીને 5000 રૂપિયા દેવાના થાય છે, જે 2000 રૂપિયાથી હવે સેટલ કરવાનું છે. તો બ્લેક એન્ડ કંપનીના ક્રેડિટર્સ જે છે એ 3000 રૂપિયાથી ઓછા થાય. જે પણ બ્લેક એન્ડ કંપની માટે તો શું છે? ફાયદો જ છે, પ્રોફિટ જ છે. બ્લેક એન્ડ કંપની પાસે કોઈ ગુડવિલ છે નહીં, એટલે ઇગ્નોર કરવાની વાત નથી આવતી ત્યાં. બરાબર. તો આ જે અસેટ લાયબિલિટીઝ ના જે ચેન્જીસ છે એમાં બે ચેન્જીસ એવા કે જે બ્લેક એન્ડ કંપનીને પ્રોફિટ અપાવે છે, અને એક ચેન્જ એવો કે જ્યાં બ્લેક એન્ડ કંપનીના પાર્ટનર્સને લોસ થાય છે. તો આ પ્રોફિટ કે લોસ જે છે, આપણે કોઈ આ અસેટ વેચતા તો નથી કે જો વેચતા હોય તો એના માટે પ્રોફિટ લોસ ગોતવા માટે આપણે રિલાઇઝેશન એકાઉન્ટ બનાવતા હોય. આપણે ખાલી આ અસેટ લાયબિલિટી નું શું કરી રહ્યા છીએ? રિવેલ્યુએશન કરી રહ્યા છીએ. તો આ જે પ્રોફિટ કે લોસ જે મને થઈ રહ્યો છે એને હું થ્રુ રિવેલ્યુએશન એકાઉન્ટ મારા બુકમાં એન્ટર કરીશ. તો ઓબ્વિયસલી મારી પહેલી એન્ટ્રી જે છે એ પ્રોફિટ 1/4/2013 અમલગમેશન થઈ રહ્યું છે. તો પ્રોફિટ રિલેટેડ ટુ એન્ટ્રીઝ. એક તો સ્ટોક ને એપ્રિશિએટ કરવાનો છે જેના લીધે 10000 રૂપિયા, અને ક્રેડિટર્સ ઓછા થયા 3000. તો સ્ટોક ડેબિટ, creditors debit to revaluation account 13,000. Various assets and liabilities are revalued. અને એક લોસ ની એન્ટ્રી કે જેમાં મારે પ્લાન્ટ એન્ડ મશીનરી માંથી 2000 રૂપિયા ઓછા કરવાના છે. તો રિવેલ્યુએશન ડેબિટ થશે અને પ્લાન્ટ એન્ડ મશીનરી ક્રેડિટ થશે. being plant is devalued by 20%. બધાને ક્લિયર ને બાળકો? સર. યસ સર. હેલો સર. ઓકે, તો આ બે એન્ટ્રી તમારા ચોપડામાં જે છે એ લખી નાખો બાળકો. બરાબર. પેલા જે પ્રોફિટ થઈ રહ્યો છે એની, અને પછી જે લોસ થઈ રહ્યો છે એની. સર અવાજ આવે છે? હા, આવ્યો બકા. બોલ બોલ. સર ક્રેડિટર નું ફરીથી સમજાવો તો. વ્હાઇટ એન્ડ કંપની બ્લેક એન્ડ કંપની પાસે 5000 રૂપિયા માંગે છે, એવું ક્વેશ્ચનમાં લખ્યું. આ 5000 રૂપિયા હવે 2000 રૂપિયા તરીકે જ ગણવાના છે. ધેટ મીન્સ કે બ્લેક એન્ડ કંપનીના ચોપડામાં વ્હાઇટ એન્ડ કંપની ક્રેડિટર્સ હોય અને વ્હાઇટ એન્ડ કંપનીના ચોપડામાં બ્લેક એન્ડ કંપની ડેટર્સ હોય. તો જો હું બ્લેક એન્ડ કંપનીના ચોપડામાં અકાઉન્ટિંગ કરતો હોઉં તો એના ક્રેડિટર્સ જે 5000 ના હતા એ હવે 2000 ના થઈ જાય છે.
તો બ્લેક એન્ડ કંપની માટે 3000 નો ફાયદો છે, એટલા ક્રેડિટર્સ ઓછા કરવાના આવશે, તો ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ થશે 3000 રૂપીસ. ઓકે સર. ઓકે. બાળકો થઈ જાય એટલે કેજો મને. Done, sir. ઓકે. નાઉ જો રિવેલ્યુએશન 13000 રૂપિયાથી ક્રેડિટ થયું હોય અને 2000 થી ડેબિટ થયું હોય તો રિવેલ્યુએશન માં મને પ્રોફિટ મળે કે લોસ મળે ભાઈ? પ્રોફિટ. કેટલો પ્રોફિટ મળે? Profit 11,000. 11,000. 11,000 નો પ્રોફિટ થાય ને, તો 11,000 નો જો પ્રોફિટ થાય તો મારી એન્ટ્રી શું થાય? તો કે મારી એન્ટ્રી થાય રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ. બરાબર ને? કેટલા રૂપિયા? 11,000. ટુ કોણ છે? એસ કેપિટલ. એસ કેપિટલ અકાઉન્ટ. અને આ 11,000 વેચાય ક્યાં રેશિયોમાં? તો કે 1:2 હતું ને ભાઈ? સાચું ને? हाँ सर. તો 3,667 એ ખાતે જાય અને 2 બીસ કેપિટલ અકાઉન્ટ આવે 7,333. બરાબર ને? being revaluation profit is distributed between partners. સાવ સાચું ને બાળકો? થઈ ગઈ એન્ટ્રી બધાને? આ પણ બધાને સમજાણું ને ભાઈ? તો હવે હું પાછો ક્વેશ્ચન માં જઈશ અને બ્લેક એન્ડ કંપની નું બેલેન્સ શીટ જોઈશ. બ્લેક એન્ડ કંપની પાસે કોઈ ફ્રી રિઝર્વ છે ભાઈ? જો હોત તો શું કરવાનું થાત? તો કે જો હોત તો મારે એ અને બી વચ્ચે એને ડિસ્ટ્રીબ્યુટ કરવી પડત. એવું તો છે નહીં. કોઈ ફિક્ટિશિયસ અસેટ છે? તો કે કોઈ ફિક્ટિશિયસ અસેટ પણ છે નહીં. જો હોત તો મારે એ અને બી ખાતે ચાર્જ કરવાનું થાત. બરાબર? એટલે એવી કોઈ ટેન્શન તો છે નહીં. પણ જો અહીંયા આગળ ક્વેશ્ચન માં વાંચું ને તો મને એવું કીધું છે કે મિસ્ટર બી ટેક્સ ઓવર બેંક ઓવરડ્રાફ્ટ ઓફ બ્લેક એન્ડ કંપની. ધેટ મીન્સ કે બ્લેક એન્ડ કંપનીના બેલેન્સ શીટમાં જે બેંક ઓડી છે ઈ નવી ફર્મમાં જવાનો નથી. ઈ બી પોતે જ લઈ જાય. જો આ બી પોતે લઈ જતો હોય તો મારે એની એન્ટ્રી કરવી પડે. શું થાય? તો કે મારી નેક્સ્ટ એન્ટ્રી થાય તો મારી નેક્સ્ટ એન્ટ્રી બેંક ઓડી અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 15,000. ટુ બીસ કેપિટલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 15,000.
નરેશન માં લખવું પડે કે ભાઈ being bank OD is taken over by B. બરાબર છે ને બાળકો? હવે કાંઈ રહેતું નથી અસેટ લાયબિલિટી રિલેટેડ, એટલે હવે પાર્ટનર્સ ની કેપિટલ નો વારો આવે. પાર્ટનર્સ ની કેપિટલ બેલેન્સ જે બ્લેક એન્ડ કંપનીના અત્યારે અકાઉન્ટમાં છે, જો અત્યારની બેલેન્સ હું જોવા માંગતો હોઉં તો મારે શું કરવાનું થાય? તો કે મારે ઓબ્વિયસલી અત્યારે હજી મારે પોણા પેજ જેવી જરૂર પડશે, કારણ કે જનરલ એન્ટ્રીઝ બ્લેક એન્ડ કંપનીની કરવાની છે, અને પછી 1.5 થી પોણા 2 પેજ જેવું વ્હાઇટ એન્ડ કંપનીની જનરલ એન્ટ્રીઝ કરવાની થશે. એટલી જગ્યા છોડી અને મારે શું કરવું જોઈએ? તો કે મારે એક વર્કિંગ નોટ બનાવવી જોઈએ. આપણે વર્કિંગ નોટ ન બનાવો તોય ચાલે બાળકો, તમે હાથે પણ આ કરી શકો છો, પણ આપણે બહુ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ કરી રહ્યા છીએ, એટલે હું વર્કિંગ નોટ બનાવું છું. વર્કિંગ નોટ ના અંદર નંબર 1 આવે, બરાબર. In the books of Black and Company, બરાબર. અને એ ટાઇટલ નીચે તમારે લખવાનું થાય કેપિટલ અકાઉન્ટ. અને હવે જો વર્કિંગ નોટમાં એક કેપિટલ અકાઉન્ટ બનાવીએ બાળકો, તો પર્ટિક્યુલર્સ એ બી, પર્ટિક્યુલર્સ એ અને બી, સૌથી પહેલા અકાઉન્ટ ઓપન થાય બાય બેલેન્સ બ્રોટ ડાઉન. કયો હોશિયાર છોકરો મને કહેશે ભાઈ કે એ અને બી ની બેલેન્સ કેટલી હતી બ્લેક એન્ડ કંપનીના ચોપડામાં? છે કોઈ ભાઈ તમારામાં હોશિયાર છોકરો? 19,000 બી માં. સર બી માં 19,000 બી 19,000. હે? બી 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 માં માં 19,000 19,000. ક્રેડિટ. B માં 19,000. ક્રેડિટ સાઈડ. બી માં 19,000 ની ક્રેડિટ બેલેન્સ છે, એટલે એની તો કોઈ ક્રેડિટ. એ જ રીતે ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, એની કેપિટલ 4,000. 4,000. 4,000. 4,000. આ બ્લેક એન્ડ કંપની ના બેલેન્સ શીટ પ્રમાણેની બેલેન્સ. હવે બીકોઝ ઓફ આ ફર્મ બંધ થઈ રહી છે, તો આ લોકોની કેપિટલમાં અમુક ચેન્જીસ આવ્યા છે. અને ચેન્જીસ ક્યાં છે? તો કે એના માટે મેં જનરલ એન્ટ્રી કરી, અને જનરલ એન્ટ્રીમાં હું જોઉં તો મેં રિવેલ્યુએશન કર્યું, અને રિવેલ્યુએશન ના લીધે પ્રોફિટ થયો છે, જે એના ભાગમાં આવ્યો છે કઈક 3,667 જેટલો, બી ના ભાગમાં આવ્યો છે 7,333 જેટલો. બરાબર ને બાળકો? હા સર. આ જ રીતે હજી એક જનરલ એન્ટ્રી ઉપરથી મને ઈ ખબર પડે કે બેંક ઓડી બી લઈ ગયો છે 15,000 રૂપિયા. આ બરાબર લખ્યું મેં?
હા સર. હા સર. હવે જો ક્વેશ્ચન વાંચું ને તો મને એવું કીધું છે કે નવી ફોર્મમાં એ અને બી ની કેપિટલ આટલી જ રાખવાની છે 2000 અને 3000. બીકોઝ ઓફ એ ની કેપિટલ અત્યારે તમે જોશો પછી તો એ ડેબિટ બેલેન્સ છે 4000 રૂપિયા ડેબિટ છે સામે ક્રેડિટ કેટલા થયા 3667 રૂપીસ. બરાબર. તો ઓબ્વિયસલી જો એ નું કેપિટલ અકાઉન્ટ અત્યારે ક્લોઝ કરું તો 333 ડેબિટ બેલેન્સ આવે. મારે 333 નથી રાખવી. નવી ફર્મ ગ્રેન કંપની છે. આ ગ્રેન કંપનીના ચોપડામાં આ લોકોનું કેપિટલ અકાઉન્ટ કેટલા રૂપિયાથી ટ્રાન્સફર થવાનું છે તો કે એ નું અકાઉન્ટ 2000 થી અને બી નું અકાઉન્ટ 3000. તો જો એ નું અકાઉન્ટ 2000 ક્રેડિટ બેલેન્સ આવે તો એના અકાઉન્ટમાં શોર્ટફોલ આવશે 6000 ટોટલ થયો. શોર્ટફોલ તમને મળશે કઈક 2333 રૂપિયા જેટલું. આ શોર્ટફોલ એકચ્યુઅલમાં એ ઘરેથી લાવવાનો હોય પણ આ શોર્ટફોલ એ ઘરેથી લાવતો નથી એને બી ગિફ્ટ કરી રહ્યો છે એટલે એના અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ તમારે લખવું પડે બાય બીસ કેપિટલ. જ્યારે બી ના અકાઉન્ટમાં એટલું ડેબિટ થાય ટુ એસ કેપિટલ અકાઉન્ટ. જો તમે આવું કર્યું હોય કેપિટલ અકાઉન્ટ બરાબર ને બાળ બધાને સમજાણું ભાઈ આ વસ્તુ? હા સર. કૃપાલી હરસોડા આપણે પ્રોફિટ વેચી જ નાખ્યો. રિવેલ્યુએશન અકાઉન્ટ જો લખ્યું જ છે તે આ 3667 અને 7333 રૂપિયા જે ક્રેડિટ કર્યા ને એ અને બી ના ખાતે એ પ્રોફિટ જ હતો. હા, જે જર્નલ એન્ટ્રીઝ તે લખી છે ને એની જ એન્ટ્રી આપી છે. જ્યાં જ્યાં પણ એ અને બી નું અકાઉન્ટ આવ્યું હોય એવી એક ત્રીજી એન્ટ્રી હતી ને એક ચોથી એન્ટ્રી હતી કે જ્યાં તે કેપિટલ અકાઉન્ટ નો રેફરન્સ આપ્યો એનું આપણે પોસ્ટિંગ કર્યું છે. એટલું સમજાણું છે ને ભાઈ બધાને? યસ સર. અને હવે આ પણ સમજાણું છે બધાને કે નવી ફર્મમાં એ ની કેપિટલ રાખવાની છે 2000 અને બી ની કેપિટલ 3000 રાખવાની. જો નવી ફર્મમાં એ ની કેપિટલ ને 2000 તરીકે ટ્રાન્સફર કરવી હોય તો ઓબ્વિયસલી એની કેપિટલ અત્યારે 2000 ની બેલેન્સ નીકળતી નથી. બરાબર. એની કેપિટલમાં જો 2000 ની બેલેન્સ કરવી હોય ને તો 2333 રૂપિયાનો ડિફરન્સ આવે. આ પણ બધાને સમજાણું છે? યસ સર. આ 2333 નો ડિફરન્સ જે છે 2333 નો ડિફરન્સ જે છે ઈ કોણ આપે છે તો કે એ ને આ ડિફરન્સ બી ગિફ્ટ કરે છે. બરાબર. ટુ મેક અપ હિઝ કેપિટલ કોન્ટ્રીબ્યુશન. જેના માટે આપણે શું કરવું પડે તો કે જેના માટે મારે જર્નલ એન્ટ્રી પાસ કરવી પડે. બી નું કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરવું પડે અને એ નું કેપિટલ અકાઉન્ટ શું થાય ક્રેડિટ થાય. એટલે આટલું જ્યારે મેં કેપિટલ અકાઉન્ટ બનાવ્યું હોય ને વર્કિંગ નોટ ના અંદર આ વસ્તુ તમે હાથે કેલ્ક્યુલેટર થી ગણી શકો છો પણ મેં તમારા માટે કેપિટલ અકાઉન્ટ બનાવી અને તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું કે કઈ રીતે 2333 નો ડિફરન્સ આવ્યો. તો હવે મારે મારી જર્નલ એન્ટ્રી વાળા ઓલામાં જવાનું અને ત્યાં મારે હવે પાંચમી જર્નલ એન્ટ્રી પાસ કરવી પડશે કે જેના અંદર મારે ડેબિટ શું કરવાનું થશે તો કે ડેબિટ કરવાનું થશે 20 કેપિટલ અકાઉન્ટ. કેટલા રૂપિયા તો કે 2333 અને
ક્રેડિટ શું થશે તો કે ક્રેડિટ થશે એસ કેપિટલ અકાઉન્ટ માંથી 23 કેટલા રૂપિયા તો કે 2333 અને બરાબર નરેશન માં લખવાનું થાય as capital deficit is gifted by B. બધાને ક્લિયર ને બાળકો આવશે Yes, sir. સમજાણું ને ભાઈ બધાને Yes, sir. તો આગળ વધુ ને Yes, લખાઈ sir. ગઈ છે એન્ટ્રી આપો હા તો પાછો કેપિટલ અકાઉન્ટ જાઓ તો બી ની કેપિટલ બેલેન્સ મારે રાખવાની છે 3000 રૂપિયા જ્યારે બી ની કેપિટલ નો જો ટોટલ કરું ને તો એ ટોટલ થાય છે કાઈક કેટલો થાય 34 અને 41,333 41,333. બરાબર ને એમાંથી 2333 રૂપિયા જો કાઢીએ ને તો 39,000 બચે 39,000 માંથી મારે ખાલી કેરી ફોરવર્ડ કરવાના છે 3,000 જ બરાબર ને ભાઈ $36,000 નો ડિફરન્સ આવે. બી ના અકાઉન્ટમાં ડિફરન્સ કેટલો આવે તો કે બી ના અકાઉન્ટમાં આવે ડિફરન્સ 36,000 રૂપિયા જે એકચ્યુઅલમાં બી ને રોકડા મળવા જોઈએ એટલા રૂપિયા કેશ એની કેપિટલ વધારે છે કે જે ઘરે લઈ જાય પણ તમે જો બ્લેક એન્ડ કંપનીનું અકાઉન્ટ જોશો ને બ્લેક એન્ડ કંપનીનું બેલેન્સ શીટ તમે જુઓ તો એ લોકો પાસે કોઈ કેશ એન્ડ બેંક જેવી કોઈ વસ્તુ છે જ નહીં જ્યારે ફર્મ પાસે રોકડા રૂપિયા છે જ નહીં તો કઈ રીતે આપણે બી ને પેમેન્ટ કરી શકીએ તો કે ઓબ્વિયસલી બી ને કોઈ પેમેન્ટ થઈ શકે નહીં એટલે આ જે ડિફરન્સ છે એ બાય ડિફોલ્ટ બી ની લોન તરીકે કેરી ફોરવર્ડ થાય એટલે ત્યાં શું લખવું પડે ટુ બીઝ લોન અકાઉન્ટ 36 અને જો હું આવું કરતો હોઉં તો મારે એની એન્ટ્રી કરવી પડે બરાબર છે એટલે એના પછીની મારી એન્ટ્રી શું થાય તો કે એના પછીની મારી એન્ટ્રી થાય બીઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ બરાબર કેટલા રૂપિયા તો કે 36,000 રૂપિયા ટુ બીઝ લોન અકાઉન્ટ કેટલા 36,000 રૂપિયા બરાબર excess capital of B is treated as his loan. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. તો હવે આ બધું થઈ જાય ને આની અપરન્ટલી કોઈ જરૂર નથી પણ તોય આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ આ બધી એન્ટ્રી આપ્યા પછીનું જો બેલેન્સ શીટ બનાવવું ને બ્લેક એન્ડ કંપનીના બુકના અંદર એ બેલેન્સ શીટ કેવું હોય તો કે બેલેન્સ શીટના અંદર ઓબ્વિયસલી
અહીંયા લાયબિલિટી સાઈડ કેપિટલ હોય, જેના અંદર આવે કોણ? તો કે જેના અંદર આવે એ, જેની કેપિટલ છે 2000. પછી આવે બી, જેની કેપિટલ કેટલી? તો કે 3000. 3000. બરાબર. આ સિવાય બીજ લોન. બેંક ઓવરડ્રાફ્ટ જેવું અકાઉન્ટ હવે બુકમાં રહ્યું ન હોય, કારણ કે બી એ ટેક ઓવર કર્યું. બરાબર. ક્રેડિટર્સ જે 10,000 ના હતા એ ઘટીને 7,000 થઈ જાય અને એની જગ્યાએ એક નવું અકાઉન્ટ આવે અને એનું નામ છે બીજ લોન અકાઉન્ટ. તો બીજ લોન અકાઉન્ટ આવે 36,000 રૂપિયા. બરાબર. અને ક્રેડિટર્સ થાય 7,000 રૂપીસ. સામે અસેટ બાજુ પ્લાન્ટ એન્ડ મશીનરી થાય 8,000 રૂપિયાની, કારણ કે એમાંથી 2,000 રૂપિયા ઓછા થઈ ગયા છે. સ્ટોક આવે 30,000 રૂપિયાનો, કારણ કે એમાં 10,000 રૂપિયા વધી ગયા છે. અને ડેટર્સ ને હું અડ્યો જ નથી, એટલે ડેટર્સ ની બેલેન્સ એઝ ઇટ ઇઝ આવે, જે કેટલા રૂપિયાની છે? તો કે જે છે કઈક 10,000 રૂપિયા. બરાબર. આ બધી અસેટ તમે કરો તો એ કેટલો થશે? તો કે એ થશે 48,000 રૂપીસ. અને આ બધી લાયબિલિટી ગ્રેન કંપની લઈ જાય, એટલે અસેટ માઇનસ લાયબિલિટી કરો ને તો 5,000 રૂપિયા આવે, ઓર કેપિટલ નો ટોટલ કરો તો 5,000 રૂપિયા થાય. બરાબર. જે રીતે કરો, નેટ અસેટ કરો કે કેપિટલ નો ટોટલ કરો, બે વસ્તુ 5,000 રૂપિયા થાય. આ બધા અકાઉન્ટ હવે મારે ક્લોઝ કરવાના આવે. જો આની હું ક્લોઝિંગ એન્ટ્રી કરું બાળકો, તો આ બધા અકાઉન્ટ ને મારે ક્લોઝ કરવા હોય તો શું થાય? તો કે તો મારી અસેટ બધી શું થાય? તો કે ક્રેડિટ થાય ને બધી લાયબિલિટી ડેબિટ થાય. એટલે બીજ લોન અકાઉન્ટ જે છે એ ડેબિટ થશે કેટલા રૂપિયાથી? તો કે એ ડેબિટ થશે 36,000 રૂપિયા. બરાબર. એ જ રીતે મારા ક્રેડિટર્સ ના અકાઉન્ટ ડેબિટ થાય કેટલા રૂપિયાથી? 7,000. 7,000. એ થાય 7,000. અને બ્લેક એન્ડ કંપની જે છે એ 5,000 રૂપિયા, જે નેટ અસેટ ની બેલેન્સ છે અથવા પાર્ટનર્સ ની કેપિટલ નો સરવાળો છે, જે કયો એ ગ્રે એન્ડ કંપની પાસે માંગે, એટલે ગ્રે એન્ડ કંપની અકાઉન્ટ જે છે એ ડેબિટ થાય 5,000 થી. મારી ડેબિટ લખતા ભૂલાઈ ગયું છે પણ ચાલશે. અને હવે ક્રેડિટ શું થશે? તો કે ક્રેડિટ થશે સૌથી પહેલા ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી. કેટલા રૂપિયા? તો કે 8,000. 8,000. બરાબર. પછી શું થશે? તો કે પછી થશે ટુ સ્ટોક. કેટલા રૂપિયા? તો કે 30,000. અને પછી શું થશે? તો કે પછી આવશે ટુ ડેટર્સ. કેટલા રૂપિયા? તો કે 10,000. બરાબર. નરેશનમાં આવશે being various accounts are closed and purchase consideration is recorded. એટલે આમ તમે જોવા જાઓ તો આ બધા અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા બ્લેક એન્ડ કંપનીના ચોપડામાં, પણ હવે એક નવું અકાઉન્ટ ઓપન થયું ગ્રે એન્ડ કંપનીનું, કે જે છે 5,000 રૂપિયાનું, અને હજી બે અકાઉન્ટ ક્લોઝ થવાના બાકી છે, એક્સ ની કેપિટલ અને વાય ની, એટલે એ ની કેપિટલ અને બી ની કેપિટલ. ગ્રે એન્ડ કંપની આ 5,000 રૂપિયા રોકડા નથી આપતી,
ઈ કેપિટલ ની સામે એટલે કેપિટલ અકાઉન્ટ પણ ગ્રેન કંપની લઈ જાય છે એટલે તમારે લાસ્ટ એન્ટ્રી જે કરવાની આવે ને બાળકો એ થાય અરે મારાથી આ ડુપ્લિકેટ ની જગ્યાએ ઓલું થઈ જાય છે એ થાય શું તો કે ઓબ્વિયસલી ગ્રે એન્ડ કંપની અકાઉન્ટ ડેબિટ થઈ જાય ગ્રે એન્ડ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ એસ કેપિટલ અકાઉન્ટ કેટલા રૂપિયા તો કે 2000 અને ટુ પીસ કેપિટલ અકાઉન્ટ કેટલા રૂપિયા તો કે 3000 બરાબર નરેશન માં આવશે capital accounts are closed બધાને સમજાણું બાળકો તમને યસ કોઈ પ્રોબ્લેમ ન થાય એટલે આપણે ધરાર એક આવી બેલેન્સ શીટ બાકી આ બેલેન્સ શીટ નો બનાવો તોય ચાલે કારણ કે બહુ નાનકડું બેલેન્સ શીટ છે જે એમને તમે મેન્ટલી તૈયાર કરી શકો છો પણ આપણે આ બધા અકાઉન્ટ્સ ને ક્લોઝ કરવા છે જે આપણે બેલેન્સ શીટ બનાવ્યું નહીં અને એ અકાઉન્ટ ને ક્લોઝ કરવા માટે બધી લાયબિલિટીઝ ડેબિટ થશે બધી અસેટ ક્રેડિટ થશે અને કેપિટલ બેલેન્સ જેટલા રૂપિયા અથવા તો નેટ અસેટ જેટલા રૂપિયા આપણે ગ્રેન કંપની પાસે માંગીએ અને એ રૂપિયાની લાસ્ટ એન્ટ્રી તમારે આ રીતે કરવાની આવે થઈ ગયું હોય તો મને કહેજો સર હે એ આન પેલાની એન્ટ્રીમાં ગ્રેન કંપની એકાઉન્ટ ડેબિટ કર્યું ને આમાં ડેબિટ જ કર્યું એ ઊંધું થઈ ગયું સોરી અહીંયા ઓલું ડેબિટ હતું ને એટલે ટુ ગ્રેન કંપની આવશે અને એ નું કેપિટલ અકાઉન્ટ તો ડેબિટ થાય ને એ અકાઉન્ટ ક્લોઝ થઈ અને એ જ રીતે 20 કેપિટલ અકાઉન્ટ આ બે વસ્તુ ડેબિટ થશે અને 2000 3000 અને આ રૂપિયા વયા જશે બરાબર હવે સાચું ને ભાઈ હા સર બધાને થઈ ગયું હા સર ડન હા સર તો હવે બાળકો sir. હું તમને 10 મિનિટ આપું છું જે રીતે આપણે બ્લેક એન્ડ કંપનીના બુક્સ ને ક્લોઝ કર્યું ને એ જ રીતે હવે તમે આ વ્હાઇટ એન્ડ કંપની ના બુક ને ક્લોઝ કરો જર્નલ એન્ટ્રીઝ તમે લખો તમારી રીતે પછી આપણે ટેલી કરીએ કે તમે સાચી જર્નલ એન્ટ્રી કરી છે કે ખોટી કરી છે 10 મિનિટ્સ નો ટાઈમ તમારી પાસે છે બાળકો બરાબર થશે ને ઓકે સર હા સર
સર બોલ ભાઈ. સર ઓલું જે ક્રેડિટર નું હતું 10,000 એ સમજાવો ને થોડુંક. આ 5,000 આપણે વ્હાઇટ એન્ડ કંપની ને દેવાના હતા ને 2 માં સેટલ થયું ઈ વાળું. હા તો વ્હાઇટ એન્ડ કંપનીના ક્રેડિટર્સ 3,000 રૂપિયાથી ઓછા થઈ ગયા ને બધા. બ્લેક એન્ડ કંપનીના સોરી. સર ઓરિજિનલી તો 5,000 ના હતા ને. બહુ જો સિમ્પલ વસ્તુ છે બકા, જે અંગ્રેજી ભાષામાં જો આ ફર્સ્ટ લાઈનમાં લખ્યું કે બ્લેક એન્ડ કંપની જે છે ને એની પાસે વ્હાઇટ એન્ડ કંપની 5,000 રૂપીસ માંગે છે. આનો મતલબ શું થયો કે બ્લેક એન્ડ કંપનીના બેલેન્સ શીટમાં સન્ડ્રી ક્રેડિટર્સ જે 10,000 છે એમાંથી 5,000 રૂપિયા વ્હાઇટ એન્ડ કંપનીના છે. વ્હાઇટ એન્ડ કંપની ના છે. હા અને વ્હાઇટ એન્ડ કંપની પાસે જે ડેટર્સ છે એમાં 5,000 રૂપિયાના ડેટર્સ બ્લેક એન્ડ કંપનીના છે. આ 5,000 વાળું અકાઉન્ટ 2,000 રૂપિયામાં આપણે લઈ જવાનું છે. તો ડેટ મીન્સ કે 3,000 રૂપીસ રાઇટ ઓફ કરવાના છે. જે બ્લેક એન્ડ કંપની માટે બીકોઝ ઓફ એના ક્રેડિટર્સ ઓછા થઈ ગયા એટલે 3,000 રૂપીસ નો એને ફાયદો થયો. કારણ કે 5,000 વાળા ક્રેડિટર્સ હવે 2,000 તરીકે જ કન્ટિન્યુ કરવાના છે. હા સર અચ્છા ઓકે. કે એનું એક્ઝેક્ટ ઉલટું વ્હાઇટ એન્ડ કંપનીમાં થાય કે એના માટે ડેટર્સ એટલા ઓછા થઈ ગયા. બરાબર ને? હા સર બરોબર. ડન સર.
એ થઈ ગયું બાળકો? હા કે ના તો કયો? હા સર ડન. તો સૌથી પહેલી એન્ટ્રી શું થાય? તો કે વાઇટેન કંપનીના બેલેન્સ શીટમાં તો કોઈ ફિક્સ અસેટ છે જ નહીં, તો ડિવેલ્યુડ કરવાનું તો કોઈ વાત આવતી નથી. પણ વાઇટેન કંપનીના બેલેન્સ શીટમાં ગુડવિલ છે, જે આપણે ઇગ્નોર કરવાની છે. ધેટ મીન્સ કે ઈ રિટર્ન ઓફ કરવી પડે, એટલે ઈ એક લોસ થાય. અને વાઇટેન કંપનીના બુકમાં સન્ડ્રી ડેટર્સમાં 5000 બ્લેક એન્ડ કંપનીના નામે હોય, કે જે આપણે હમણાં જ કીધું કે 2000 લઈ જવાના છે. ધેટ મીન્સ કે વાઇટેન કંપનીએ ડેટર્સની બેલેન્સમાં 3000 ઘટાડવાના આવે, તો આ પણ લોસ થાય. તો આ બે લોસ વાળી આઈટમ આવે. અને એની સામે સ્ટોક ઇન ટ્રેડ જે છે એ ઓબ્વિયસલી તમારે અપ્રિશિએટ કરવાનો આવે, તો એ પ્રોફિટ થાય. તો જે આ કેવલ રાઠોડે લખ્યું બાળકો, સ્ટોક અકાઉન્ટ ડેબિટ અને રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ જે છે એ થશે 2500 રૂપીસ. આ પહેલી એન્ટ્રી આવે. સ્ટોક ઇઝ અપ્રિશિએટેડ બાય 50%. આવું કર્યું છે બધાએ ભાઈ? આટલું જે બોલ્યો ઈ? ઓકે. Yes, sir. Now second entry માં revaluation account debit 13,000, 2 goodwill અને 2 debtors 10,000 અને 3,000. Various assets are revalued. આવું એ કર્યું. તો રિવેલ્યુએશન માં મને 10,500 નો લોસ મળે, જે એક્સ અને વાય વચ્ચે વેચાય. તો એક્સ કેપિટલ ડેબિટ, વાય કેપિટલ ડેબિટ ટુ રિવેલ્યુએશન 10,500 આવે. રિવેલ્યુએશન લોસ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન પાર્ટનર્સ. આ મારી ત્રીજી એન્ટ્રી થાય. હલો સર. બાળકો આ વસ્તુ નાવ બીજી કોઈ વસ્તુ તો છે નહીં, એટલે હવે એક્સ નું અકાઉન્ટ જો કેપિટલ અકાઉન્ટ વર્કિંગ નોટમાં બનાવવું ને, તો એની ક્રેડિટ બેલેન્સ 10,000 અને એની ડેબિટ સાઇડ 5250 એક જ એન્ટ્રી આવી હોય, એટલે હવે એની બેલેન્સ નીકળે 4750 ની. 4750 ની સામે એને ખાલી કેરી ફોરવર્ડ કરવાના છે 1000 જ. તો 3750 ની એક્સેસ કેપિટલ હોય, કે જે એક્સ ઘરે લઈ જશે, કારણ કે એવું બહુ ચોખ્ખું અહીંયા લખ્યું છે કે મિસ્ટર એક્સ ઇઝ પેઇડ ઓફ ઇન કેશ. તો બેંક તમારી ક્રેડિટ કરવાની અને એક્સ નું કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરવાનું. તમે કેશમાં પણ કરી શકો છો, મેં બેંક લીધું છે, બરાબર. તો એક્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક 3750. આ ચોથી એન્ટ્રી થાય. પાંચમી એન્ટ્રી વાય ના કેપિટલ અકાઉન્ટ ને ક્લોઝ કરવાની આવે. તો વાય નું કેપિટલ બેલેન્સ હતી 2000 અને રિવેલ્યુએશન લોસ જો ત્યાં ડેબિટ થાય 5250 નો, તો એની ડેબિટ બેલેન્સ થઈ જાય 3250 ની. આ ડેબિટ બેલેન્સ 3250 માંથી એને ક્રેડિટ કરવા છે 4000 ના, તો યા એને શોર્ટફોલ નડે 7250. આ શોર્ટફોલ એને ઘરેથી લાવવો પડે કેશમાં, તો એની એન્ટ્રી થાય બેંક ડેબિટ ટુ વાઇસ કેપિટલ 7250. અહીંયા સુધી બધાએ સાચી એન્ટ્રી કરી બાળકો? Yes, sir. અને હવે જો હું વાઇટેન કંપનીનું બેલેન્સ શીટ બનાવું ને, તો એમાં ગુડવિલ નો હોય, સ્ટોક હોય 7500 રૂપીસ નો, ડેટર્સ હોય 7000 ના, અને જો કેશ બેલેન્સમાં તમે એન્ટ્રી આપી હોય તો 3750 ત્યાંથી ઓછા થાય ને 7250 એડ થાય, જેના લીધે
કેશ બેલેન્સ તમારી જે છે એ 3500 રૂપીસ થી વધી જાય તો કેશ ની ટોટલ આવે 9500 અને જો બેંકમાં એડજસ્ટમેન્ટ એન્ટ્રી આપી હોય તો 12500 થાય બેંકની બેલેન્સ જે તમે કર્યું હોય એ. સામે ક્રેડિટર્સ 28 ના 28 જ રહે અને એક્સ ની કેપિટલ 1000 અને વાય ની કેપિટલ 4000. એટલે જો હું ક્લોઝિંગ એન્ટ્રી કરું બાળકો તો ક્લોઝિંગ એન્ટ્રી થાય ક્રેડિટર્સ ડેબિટ 28000, ગ્રે એન્ડ કંપની ડેબિટ 5000, ટુ ડેટર્સ 7000, ટુ સ્ટોક ઇન ટ્રેડ 7500, ટુ કેશ 9500 અને ટુ બેંક 9000. અને લાસ્ટ એન્ટ્રી પછી કરવાની આવે કે ભાઈ ગ્રે એન્ડ કંપની અકાઉન્ટ ડેબિટ 5000 ટુ એક્સ કેપિટલ અને ટુ વાય કેપિટલ એક્સ કેપિટલ ડેબિટ વાય કેપિટલ ડેબિટ 1000 4000 ટુ ગ્રે એન્ડ કંપની 5000. આવું કરવાનું થાય બાળકો. બરાબર ને? રાજભાઈ ડેટર્સ 7000 રૂપિયાના ડેટર્સ માંથી 3000 રૂપિયા તે પોતે જ એન્ટ્રી કે તું તારી એન્ટ્રીસ તો જો ડેટર્સ ના અકાઉન્ટ પર કેટલા રૂપિયા ક્રેડિટ કર્યા છે 5000 ક્રેડિટ કર્યા કે 3000 ક્રેડિટ કર્યા? એમ નહીં બકા તું તારું ને તારું તું ઓલા ટૂંકમાં આપણે ઓફેન્સિવ લેંગ્વેજમાં ન જઈએ પણ શું કહેવાય ઓલા છોકરીની જેમ એક ને એક વસ્તુ તું પકડી રાખે એવું નહીં. તું તને એમ કહું છું કે તે જે જનરલ એન્ટ્રી કરી હમણાં વ્હાઇટ એન્ડ કંપનીના અકાઉન્ટમાં એના અંદર તે સૌથી પહેલી એન્ટ્રી સ્ટોક વાળી કરી. બરાબર બોલી રહ્યો છું? હા. બીજી એન્ટ્રી શું કરી કેજો? Revaluation to debtors to goodwill. આ ડેટર્સ ની સામે કેટલા લખ્યા છે બધા? 3000. બરાબર. હવે તું જો ડેટર્સ ક્રેડિટ 3000 કરતો હો તો તારા બુકમાં ડેટર્સ ની બેલેન્સ કેટલા રૂપિયાની છે? 7000. 10,000. એમ 10,000 છે ટોટલ નેટ 7000. બરાબર. તારા ક્વેશ્ચન નો આન્સર આપણે લઈ રહ્યા છીએ ને બકા. 10,000 માંથી તારે કેટલા ઓછા કરવાના આવે? 3000. તો હવે બેલેન્સ કેટલી બચે? 7000. હા તો 5000 ક્યાંથી આવે બકા? થઈ ગયું. બરાબર. હા. બાળકો બધાને ક્લિયર ભાઈ આ વસ્તુ? યસ સર. કોઈ હા, sir, બાકી done. નથી? ઓકે તો એના પછી જો ક્વેશ્ચન નંબર 16 ને આપણે આ 16મો ક્વેશ્ચન છે ને એના નીચેનો ક્વેશ્ચન હા સર 16. હા સર. X and Y are partners in X and company sharing profit and losses in the ratio of 3:1. Y and Z are partners in Y and company sharing profit and losses in the ratio of 2:1. On 31st March 2013, they decided to amalgamate and form new firm XYZ and Company, wherein XYZ would be partners sharing profit and losses in the ratio of 3:2:1. તમને X and Company અને Y and Company નું બેલેન્સ શીટ આપ્યું છે જે દિવસે ફર્મ અમલગમેટ થઈ રહી છે ત્યાર. જે બેલેન્સ શીટમાં તમે જોશો તો Y નામનો પાર્ટનર બે ફર્મમાં કોમન છે અને આ ફર્મ પાસે રિઝર્વ્સ પણ છે. બરાબર, બે ફર્મ પાસે રિઝર્વ્સ અને જે રીતે આ બ્લેક અને વ્હાઇટમાં જે રીતનું હતું એ રીતે અહીંયા પણ ઇન્ટર ગ્રુપ ટ્રાન્ઝેક્શન છે કે ભાઈ વાય એન્ડ કંપની પાસે એક્સ એન્ડ કંપની 2 લાખ રૂપિયા માંગે છે અને એ જ રીતે એક્સ એન્ડ કંપની જે છે એ વાય એન્ડ કંપની પાસે 2 લાખ રૂપિયા માંગી રહી છે. એટલે એક્સ એન્ડ કંપનીમાં એટલા રૂપિયા ડેબિટ છે જ્યારે વાય એન્ડ કંપનીમાં એટલા રૂપિયા ક્રેડિટ છે. Amalgamated firm took over the business on the following terms. Building X and company નું 2 લાખ રૂપિયા ગણવાનું છે. મશીનરી 450 અને 4 લાખ કરવાની છે. ગુડવિલ 1 લાખ રૂપીસ અને 82,000 લેવાની છે. પણ
XYZ ના બુકમાં આપણે પછી એને ફાઇનલી અપિયર નથી કરવાની, એને કેપિટલમાં સામે સેટ ઓફ કરી નાખવાની છે. પાર્ટનર્સ ઓફ ન્યુ ફર્મ વિલ બ્રિંગ નેસેસરી કેશ ટુ પે અધર પાર્ટનર્સ એવું કીધેલું છે. બરાબર. શો જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ XYZ એન્ડ કંપની એન્ડ પ્રિપેર બેલેન્સ શીટ એઝ એટ 31st March 2013. તો જો તમે બ્લેક અને વ્હાઇટ વાળો જે ક્વેશ્ચન કર્યો હમણાં એ અને આ ક્વેશ્ચન ને તમે જુઓ તો તમને શું ખબર પડે બાળકો? વાય બંનેમાં પાર્ટનર છે. અરે ગજબ બાકી રાજ, વેરી ગુડ. તો જે બ્લેક અને વ્હાઇટ એન્ડ કંપની વાળો ક્વેશ્ચન તમે જે કર્યો ને બાળકો, એ ક્વેશ્ચનમાં તમારી જે ફર્મ બંધ થતી હતી ને એના અકાઉન્ટ ક્લોઝ કરવાની જર્નલ એન્ટ્રીઝ કરવાની હતી. બરાબર. જ્યારે આ ક્વેશ્ચનમાં જે નવી ફર્મ બને છે XYZ એન્ડ કંપની, એના બુક્સમાં વાક ક્લોઝિંગ એન્ટ્રીઝ કરવાની હતી. હવે આપણે આ ક્વેશ્ચનમાં ઓપનિંગ એન્ટ્રીઝ કરવાની છે. નવી ફર્મના બુકમાં ઓપનિંગ જર્નલ એન્ટ્રીઝ કરવાની છે અને એનું નવી ફર્મનું બેલેન્સ શીટ જે છે એ બનાવીને આપવાનું છે. સમજાણું બાળકો બધાને? યસ સર. બરાબર. હવે માનો કે હું તમને એવો ક્વેશ્ચન કરું કે અહીંયા આ જે ક્વેશ્ચન તમે હમણાં કહ્યું, બરાબર, અહીંયા જો હું તમને એવું કહું કે ગ્રે એન્ડ કંપની નું અકાઉન્ટિંગ કરો તમે ગ્રે એન્ડ કંપનીના બુકમાં, તો તમારે શું કરવાનું આવે બાળકો? જો ગ્રે એન્ડ કંપનીના અકાઉન્ટિંગ કરવાનું થાય તો શું કરવાનું થાય? તો કે જે બ્લેક એન્ડ કંપની અને વ્હાઇટ એન્ડ કંપનીમાં તમે જે ક્લોઝિંગ એન્ટ્રીઝ લખી છે ને, એ ગ્રે એન્ડ કંપનીના બુકમાં શું થાય? ઓપનિંગ એન્ટ્રી બને. બરાબર. એટલે ગ્રે એન્ડ કંપની પોતાના બુકમાં પ્લાન્ટ એન્ડ મશીનરી બતાવે 8,000 રૂપીસ થી. ગ્રે એન્ડ કંપની પોતાના બુકમાં સ્ટોક બતાવશે બ્લેક અને વ્હાઇટ નો બેયનો સરવાળો કરી. ગ્રે એન્ડ કંપની પોતાના બુકમાં ડેટર્સ બતાવશે બ્લેક અને વ્હાઇટ નો સરવાળો કરીને. બરાબર. ગ્રે એન્ડ કંપની પોતાના બુકમાં કેશ બેલેન્સ બતાવશે, ગ્રે એન્ડ કંપની પોતાના બુકમાં બેંક બેલેન્સ બતાવશે. એ જ રીતે લાયબિલિટી સાઈડ 4 પાર્ટનર્સના અકાઉન્ટ આવશે, A, B, X અને Y, જે 1,000, 4,000, 2,000, 3,000 જે આપણે બનાવ્યા છે એ અકાઉન્ટ. અને બી ની લોન અકાઉન્ટ આવશે અને ક્રેડિટર્સ બ્લેક એન્ડ કંપની અને વ્હાઇટ એન્ડ કંપની એ બેનો સરવાળો કરીને બતાવવાનું આવે. આ પણ બરાબર બાળકો? ક્લિયર ને બાળકો? આટલું તો. હવે આવું ગ્રે એન્ડ કંપની બહુ ઇઝીએસ્ટ વેમાં કરી શકી. શું કામ કરી શકી આવી વસ્તુ? કારણ કે મને ખબર હતી કે બ્લેક એન્ડ કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં છેલ્લે ફાઇનલી અસેટની બેલેન્સ કેટલી, લાયબિલિટીઝની બેલેન્સ કેટલી અને પાર્ટનર્સની કેપિટલ કેટલા રૂપિયાથી આપણે ક્લોઝ કરી. આ જ રીતે વ્હાઇટ એન્ડ કંપનીમાં પણ અસેટની બેલેન્સ કેટલી અને લાયબિલિટીઝની બેલેન્સ કેટલી અને પાર્ટનર્સની કેપિટલની બેલેન્સ કેટલી. બરાબર. તો આ જે લાસ્ટ એન્ટ્રી હતી એ તમે શું સીધી કરી શક્યા હતા બ્લેક એન્ડ કંપનીમાં અને વ્હાઇટ એન્ડ કંપનીમાં? નહીં. એના માટે તમારે શું કરવું પડ્યું હતું? એ લોકોના અકાઉન્ટ્સને ચેન્જ કરવા પડ્યા. જે ટાઈપની ટર્મ્સ એન્ડ કન્ડિશન ત્યાં
સેટ કરવામાં આવી હોય એ મુજબ. જો આ વસ્તુ મને ક્રિસ્ટલ ક્લિયરલી સમજાઈ ગઈ હોય તો બેઝિકલી જો મારે હવે અહીંયા XYZ ની બુક્સ ઓપન કરવી હોય તો અહીંયા જે બેલેન્સીસ છે એનો સરવાળો કરી અને ઈ સરવાળો સીધો નવી બેલેન્સ શીટમાં બતાવી દઉં એવું થઈ શકે નહીં. સૌથી પહેલા તો આ XN કંપની અને YN કંપનીએ પોતાની બેલેન્સીસ ને શું કરવી પડે? ચેન્જ કરવી પડે. બરાબર. એટલે જ્યારે XYZ ની વાત આવે તો XYZ ના બુકમાં બિલ્ડિંગ 1 લાખ રૂપિયાથી નહીં આવે. XYZ ના બુકમાં બિલ્ડિંગ કેટલા રૂપિયાથી આવશે? 2 લાખ રૂપિયાથી. બરાબર ને? આ 2 લાખ રૂપિયા શું કામ આવશે? કારણ કે XN કંપનીએ પોતાનું બિલ્ડિંગ અકાઉન્ટ ક્લોઝ કરતા પહેલા એને 1 લાખ માંથી ક્યાં પહોંચાડ્યું હશે? 2 લાખે પહોંચાડ્યું હશે. એ જ રીતે XYZ પોતાના બુકમાં મશીનરી ઓપન કરશે તો એ 6,20,000 રૂપીસ થી ઓપન નહીં કરે, 3 + 320 કરીને ઈ ઓપન કરશે 4,50,000 + 4 લાખ, એટલે કે 8,50,000. આવું શું કામ થશે? કારણ કે XN કંપની પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ ક્લોઝ કરતા પહેલા મશીનરીને 3 લાખ માંથી ક્યાં લઈ ગયા હશે? 450 અને YN કંપની મશીનરીને 320 માંથી ક્યાં લઈ ગયા હશે? 4 લાખ. બરાબર છે. પણ ફર્નિચરની બેલેન્સમાં કોઈ ચેન્જ નહીં આવે કારણ કે એને રિલેટેડ કોઈ ટર્મ નથી. સ્ટોકમાં કોઈ ચેન્જ નહીં, ડેટર્સમાં કોઈ ચેન્જ નહીં, બેંક કેશ બેલેન્સ ડ્યુ ફ્રોમ વાય માં કોઈ ચેન્જ નહીં ને એડવાન્સીસમાં કોઈ ચેન્જ નહીં. પણ હજી એક ચેન્જ XN કંપની અને YN કંપની પોતાની અસેટ સાઇડ કરશે અને એ શું હશે? તો કે ગુડવિલ ની એન્ટ્રી આપશે. ગુડવિલ પોતાના બુકમાં રેઝ કરશે. XN કંપની 1 લાખ થી કરશે, YN કંપની 82,000 થી કરશે. બરાબર. સેમ વે આ ક્રેડિટર્સ ની બેલેન્સમાં કોઈ ચેન્જ નહીં થાય, ડ્યુ ટુ XN કંપનીમાં ચેન્જ નહીં થાય ને બેંક લોનમાં ચેન્જ. પણ આ રિઝર્વ્સ જે પડ્યા છે XN કંપની ને YN કંપનીમાં, એ રિઝર્વ્સ જે છે એ નવી કંપનીમાં જશે નહીં. એ XN કંપનીના પાર્ટનર્સ પોતાની રીતે વચ્ચે વેચી લેશે, YN કંપનીના પાર્ટનર્સ પોતાની વચ્ચે વેચી લેશે. બરાબર ને બાળકો? Yes, બધાને sir. ક્લિયર? હા. આના લીધે જે મારા પાસે જે ક્રુશિયલ ક્વેશ્ચન જે આવે ને ઈ આવે કે જો બ્લેક એન્ડ વ્હાઇટ વાળા ક્વેશ્ચનમાં જાવ ને તો ત્યાં બહુ સ્પેસિફિકલી લખેલું હતું કે નવી ફર્મમાં પાર્ટનર્સની કેપિટલ બેલેન્સ કેટલી રાખવાની છે. એટલે જ્યારે હું બ્લેક એન્ડ કંપનીના અકાઉન્ટ ક્લોઝ કરું ને ત્યારે હું એ લોકોની કેપિટલને આ 2,000 ને 3,000 ઉપર લઈ આવ્યો હતો અને પછી જ એ અકાઉન્ટને ક્લોઝ કર્યું. જ્યારે અહીંયા XN કંપનીના અંદર પાર્ટનર્સની જે કેપિટલ હશે જે ઓબ્વિયસલી 4,80,000 અને 3,20,000 નહીં જ હોય. શું કામ નહીં હોય? કારણ કે એ લોકો પોતાના બુક્સને ક્લોઝ કરતા પહેલા અસેટ લાયબિલિટીઝની બેલેન્સીસમાં શું કરી રહ્યા છે? અને એ ચેન્જના લીધે પ્રોફિટ કે લોસ થશે જે પાર્ટનર્સ પોતાના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશે. બરાબર. તો આ બેલેન્સીસમાં શું આવશે? ચેન્જીસ આવશે. બરાબર. તો મારે જો નવી ફર્મના બુકમાં ઓપનિંગ એન્ટ્રીઝ કરવી હોય ને તો મારી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? તો કે XN કંપની પાસેથી કઈ કઈ અસેટ આવે છે, ક્યાં રૂપિયાથી, કઈ કઈ લાયબિલિટીઝ આવે છે, એના રૂપિયા કેટલા. એ જ રીતે YN કંપની પાસેથી કઈ કઈ અસેટ આવે છે અને કઈ કઈ લાયબિલિટી આવે છે. સેમ વે
એક્સેન કંપનીના પાર્ટનર્સની કેપિટલની બેલેન્સ કેટલી અને વાયએન કંપનીના પાર્ટનર્સની કેપિટલની બેલેન્સ કેટલી. આ બધું મારે પહેલા શું કરવું પડે? તૈયાર કરવું પડે. જે મારે કઈ રીતે બતાવવું પડે તો કે જે કરણ હોશિયાર છોકરાએ જે લખીને મને આપ્યું છે કે મારે શું કરવું પડે એની વર્કિંગ નોટ્સ કરવી પડે. એટલે હવે આપણે અરાઉન્ડ 2.5 પેજ જેવું જર્નલ એન્ટ્રીઝ માટે છોડીશું, 2.5 પેજ જેવું, અને અડધું પેજ નવી ફર્મનું બેલેન્સ શીટ માટે છોડશું. એટલે પેલા 3 પેજીસ શું કરી નાખશું? છોડી દઈશું એમને. 3 પેજ છોડ્યા પછી ટાઇટલ આપીશું વર્કિંગ નોટ્સ. અને વર્કિંગ નોટ્સ ના અંદર બાળકો હવે આપણે જે કરીશું એ છે નંબર 1. બધાને આ સમજાણું છે બાળકો? જે મેં આ ગજબનું તમે લોકોને સમજાવ્યું છે. બરાબર ને? તો અહીંયા હું એક એક્સેલ ની શીટ બનાવું તમારા માટે. ક્યાં તમને દેખાય છે એક્સેલ લખ્યું એવું કે? ક્યાં ગયું પાવર પોઈન્ટ? કેટલામો ક્વેશ્ચન છે બાળકો? આ ક્વેશ્ચન નંબર 16 ને? 16. તો હું ટાઇટલ આપું છું વર્કિંગ નોટ્સ. એમાં લખું છું નંબર 1, calculation of net assets taken over. નેટ અસેટ્સ ટેકન ઓવર કેટલી એનું આપણે કેલ્ક્યુલેશન જે છે એ કરી રહ્યા છીએ. તો 3 કોલમ્સ બનાવશું આપણે ભાઈ. એ particulars, એક્સેન કંપની અને વાયએન કંપની. particulars, X and company, Y and company. તો સૌથી પહેલા હું અસેટ્સ નું લિસ્ટ લખીશ અને અસેટ ના અંદર મને ભૂલાઈ ન જાય, કારણ કે હું બેની બેલેન્સ શીટ જોઉં તો મને આ વસ્તુ ક્યાંય નહીં દેખાય. તો ગુડવિલ એક્સેન કંપની ના અંદર છે 1 લાખ અને વાયએન કંપનીમાં છે 82,000. આ જે અસેટ છે એમાં નવી ફર્મ માં કન્વર્ટ થતા પહેલા એક્સેન કંપની પોતાના બુકમાં 1 લાખની ગુડવિલ રેઝ કરશે. વાયએન કંપની 82,000 ની, જે અકાઉન્ટ ક્લોઝ થઈને નવી ફર્મમાં જશે. તો 1 લાખ અને 82,000. એના પછી બિલ્ડિંગ, તો એ આવશે 2 લાખ રૂપિયા. આના વાયએન કંપનીમાં તો બિલ્ડિંગ છે નહીં. એના પછી આવશે પ્લાન્ટ એન્ડ મશીનરી, 4,50,000 ને બાળકો? હા, 4,50,000 વાયન કંપની.
અને હવે તમારે મને થોડીક ફર્નિચર 12,000 ને 40,000 ના 40,000 40 ને 12. 40,000 અને 12,000 બરાબર ને? હા સર. તો પછી સ્ટોક કેટલો લખું? 2,40,000 ને 2,80,000. પછી શું લખું? ડેટર્સ ઈ કેટલા લખું? 3,20,000 and 4 lakh. એના પછી શું લખું? Cash કેશ ઇન હેન્ડ 60,000 and 1,80,000. કેશ ઇન હેન્ડ માં 40,000 and 20,000 છે. હા સર. બેંક છે. બેંક બસ. હા સર. કેશ માં 40,000 and 20,000. 40,000 અને 20,000 હા અને સર એડવાન્સીસ YN કંપનીમાં 1,20,000. dues from YN company 2 lakh. Action company આનો ટોટલ કરું અને એને બ્રેકેટમાં લખું A. તો એક્સેન કંપનીનો ટોટલ થશે 16,50,000. આ નેતાગણ કોણે જેનેબે ગણ્યું? વાયન કંપનીનો જેનબ કેટલો? 14,94,000. આના પછી ટાઇટલ આપવાનું બાળકો લાયાબિલિટીઝ અને લાયાબિલિટીઝ ના ટાઇટલ નીચે સૌથી પહેલા ક્રેડિટર્સ ને હા સર. રિઝર્વ તો નહીં આવે ને? નો જ આવે ને બકા. તને શું લાગે આવું જોઈએ? ના નો આવે. હા 2,40,000 2,32,000. 2,32,000. એના પછી due to Action company 2 લાખ રૂપિયા. પછી બેંક લોન એક્શન કંપનીમાં 1,60,000. પૂરું ને? હા સર. 4 lakh and 4,32,000 total. 4 લાખ 4 લાખ અને 4,32,000. તો નેટ assets taken over A minus B. એ 12,50,000 અને 10,00,000 10,62,000. આનો મતલબ શું થયો બાળકો? 12,50,000 અને 10,62,000. એ બંને કેપિટલ જેટલી કેપિટલ XYZ ની ઓપનિંગ કેપિટલ બનશે. કાઈ સમજાણું નહીં. અરે આ બે ની નેટ એસેટ ટેકન ઓવર છે. ઈ XYZ ની કંપની XYZ જે કંપની બનશે ને એની કેપિટલ જેટલી થશે આ બંનેની ટોટલ. અરે વાહ નેતાગણ વાહ, આખરે તું આવી એમ ને? તો બાળકો
આ જે 12,50,000 જે આપણે લખ્યા એક્સેન કંપની ના ઓલામાં, તો એ 12,50,000 ને તમે નેટ અસેટ કયો કે ટોટલ કેપિટલ કયો, બે વસ્તુ સેમ જ થાય, બરાબર? એટલે ઓબ્વિયસલી એક્સ અને વાય જે બે પાર્ટનર છે એક્સેન કંપનીના, એના કેપિટલનો જો હું સરવાળો કરું ને, તો એ સરવાળો મને કેટલો મળવો જોઈએ? તો કે ઈ સરવાળો મને મળવો જોઈએ 12,50,000 રૂપિયા. આ જ રીતે જો હું વાયએન કંપનીના પાર્ટનર્સની કેપિટલનો સરવાળો કરું ને, તો ઈ ટોટલ કેટલો મળવો જોઈએ? 10,62,000 રૂપિયા જે છે એ ટોટલ જે છે એ થવો જોઈએ. બધાને ક્લિયર ભાઈ એ વસ્તુ? યસ સર. આ લખાઈ ગયું બધાને? ના સર બાકી 2 મિનિટ સર. હા લખી લે બકા. શું વાત છે? આજે બાળકો આપણે કોઈ પણ વાતો કર્યા વગર જો ચાલુ કર્યું તો કેટલો ઝડપથી ક્વેશ્ચન્સ થઈ ગયા પણ હારા. હાલો વાતો કરી હવે બીજો. ના ના ના, ઉપર હજી કામ કરવા. હાલો સર, આજે ગીત ગાવાનું છે તમારે. આજે ભણવા સિવાય કઈ કર્યું જ નથી. હમણાં કાલ પરમ દિવસે મારે સવારે મારો લેક્ચર ગોઠવવો જ છે. આજે અંકુર સર કહેતા હતા ઈ કે ઓજેપા સર ગીત ગાવાના છે એટલે. તમે આવશો ને અંકુર સર ને ગીત ગાવું છે. સાંભળ તો ખરી, પણ 1997 માં જે છે ઈ અંકુર જે છે ને પહેલી વાર જીવનમાં મને મળ્યો. કેટલા વર્ષ થયા? 24 વર્ષ. તમારામાંથી ઓલમોસ્ટ કોઈ આપણું ચડીમાં તો હોવાનું કોઈ પોસિબિલિટી જ નથી, પૃથ્વી ઉપર જ નો. બરાબર. ત્યારથી હું અંકુરને ઓળખું છું. ત્યારથી ઈ સમયથી 1997 થી. સમજાઈ ગયું ને હું શું કહેવા માંગુ છું? હા 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 સર સમજાઈ ગયો. બસ બસ. પપ્પા તમે બહુ સિરિયસલી ભણાવ્યો. અરે પણ જોયું ને, આજે મારે એક સમ આ પૂરો કરાવવાનો હતો કે મને હતું જ કે જો વાતુમાં ચડી જાય ને તો તમે ક્વેશ્ચન મને ગણવા નહીં થયો, એટલે આજે હું ટેન્શનમાં હતો. આમ હા સર, આજે તો 6:15 પહેલા તમે પણ સ્ટાર્ટ સર કરી તમે દીધું. આટલું પછી અમે seriously જોઈન થયા ભણાવ્યું ત્યાં તો અડધો એમાં. ક્વેશ્ચન પતી ગયો તો. આમ તો 6 વાગે લેક્ચર હતો તો મેં કઈક 6 ને કઈક 17-18 ચાલુ કર્યું કઈ. સર 17 નહીં તમે એનથી વહેલું ચાલુ કર્યું. આ મારા વચ્ચે જે 12-15 લોકો હતા એને પૂછી લે તું. સર 6 ને 13 માં લેક્ચર ચાલુ હતો. સર નીચે સ્ક્રોલ કરો 1 મિનિટ. જાનવીનો અવાજ જ નથી આવતો, ખબર નહીં આજે એના ભેગું કઈક લોચો થઈ ગયો છે. બિચારી ક્યાં નહીં વચ્ચે કઈક બોલવાની ટ્રાય કરતી હતી પણ કઈક મને સમજાતું જ નહોતું. એટલું એ જાનવી લખેલું આવે, જાનવી ટોકિંગ, પણ શું ટોકિંગ એ ખબર નથી પડતી. એવું આવું મારે જાનવી ભેગું નથી થતું. હારું સર ઈ તો નો જ થાય ને. એમાં તો ક્યારેય નહીં થાય સર તમારા. સર આજે ઘરે નથી લાગતા. એમાં તો સાંભળવું જ પડશે તમારે. અરે સર એમ કહેતી હતી કે આજે અંકુર સર નો લેક્ચર જ 6:15 સુધી. હાઈલો. ઓહો, તો આમાંથી આજે 12-15 જણા હતા ઈ મારા એક જણોય બોલ્યો નહીં પાછો એમાંથી. સર અમે અહીંયા કરતા હોય તો અહીંયા કેમ જોઈન થાય સર બે જગ્યાએ? આજે યાર આજે સર એટલે જ કોઈ તમને આન્સર નહોતા દેતા. લે લે લે, અરે ક્વેશ્ચનમાં કોઈને કઈ ખબર જ નહોતી સર અમને. વેબ સિરીઝ નો એકાદો ખબર નહોતી.
તો લે ક્વેશ્ચન ની ખબર નહોતી તો કેવી રીતે કેવું અરે, હા સર બરોબર છે પેલા તમે સમજાવતા ને કે 5 મિનિટ તો ક્વેશ્ચન ગોતવામાં ગઈ બીજી એક્સ્ટ્રા આટલી હદે ઓલું થઈ ગયું ઈ તો મને ખબર જ નહોતી. હા સર સર તમે એ બધા વહેલા વાગી ગયા સર અંકુર સર રહ્યા ટીચર વગર તો તમને એવું ન લાગ્યું થઈ ગયું એટલે જ હું વાતું આજે નહોતો. અમારે starting આજે અમારે ટીટી માં 615 જ લખેલું હતું. લે અરે સર અરે હું સ્ટાર્ટિંગ માં એ જ પૂછતી હતી કે આ તમે એમેલ્ગેમેશન ચાલુ કર્યું ત્યાં તમે સમજાવતા હતા એટલે પછી મેં ડિસ્ટર્બ ન કર્યું. ઓહો ખબર પડી એટલે ગઈ. હું કાંઈ ન બોલી મને લાગ્યું કે સરે ચાલુ કરી દીધું ઓહો ઈ તો બોલતો હોય તો ખબર તો પડે ને તને કે ભાઈ ક્વેશ્ચન પૂછતો હતો પણ મારું નેટ એક નહોતું મિનિટ. ચાલતું ને એટલે તમને સંભળાતું જ નહોતું. પણ એમ નહીં સર તમને વિચાર ન આવે કે આ લોકો બોલ્યા વગર રહે છે કેમ હા સર એક તો આજે મેં તો કદાચ સૂરજ આગળ પાછળ ઈગો હોય ક્યાંક અને તમને લોકોને ભણવાનું થયું હોય આખું એમ કઈક ના ના એવું ના, નહીં. ના. આગળ પાછળ એવું ગયો ને તો ન આપણે બને, સમજાવવું સર. પડે. ભણવાનું સર, કરે છે ઈ બોલી શકે પણ બોલ્યા વગર તો ન જ રહી અમે પછી સર, સર ડાઉટ આટલી કેમ બધી મજાક ન પૂછવો હોય. પછી ડાઉટ કેમ પૂછવો સર બીક લાગતી હતી એક તો 15 મિનિટ નું મિસ થઈ ગયું આમાં પૂછવું કેમ ઓહો અરે ચડાઈને પોતા એટલું આવો ગજબ. આવું જાનવી તું બોલ ઓકે બાળકો તો હવે જો તમારે સેકન્ડ નોટ કરવી હોય તો ઈ કઈ હશે બાળકો જે આજની છેલ્લી નોટ બનશે આમ તો કેપિટલ અકાઉન્ટ કેપિટલ અકાઉન્ટ બનાવવા પડે એક્સએન કંપનીની બુકમાં અને વાયએન કંપનીની બુકમાં તો નંબર 2 લખીશું કેપિટલ અકાઉન્ટ જેના અંદર આપવાનું ટાઇટલ ઇન ધ books of X and company X અને Y જ છે ને એના પાર્ટનર્સ ભાઈ હા હા સર હા એક કંપનીમાં બે જ છે બરાબર ને તો particulars X અને Y હવે ઓબ્વિયસલી આપણે જો એકાઉન્ટ ને સ્ટાર્ટ કરીએ તો બાય બેલેન્સ બ્રોટ ડાઉન X ની કેપિટલ કેટલી બાળકો તો કે X ની કેપિટલ 4 લાખ 4,80,000 અને Y ની કેપિટલ કેટલી તો કે Y ની કેપિટલ 3 લાખ 3,20,000 અને હવે જો આ ફર્મ જે છે ઈ જો બંધ થતી હોય તો પછી ઓબ્વિયસલી ફર્મ પાસે જે રિઝર્વ્સ છે એ રિઝર્વ્સ ની હવે કોઈ જરૂર રહેશે નહીં તો એ X અને Y વચ્ચે વેચાઈ જશે એ લોકોના P&L રેશિયોમાં જે છે 3:1 તો અહીંયા મારે કેપિટલમાં ક્રેડિટ કરવાનું આવે બાય રિઝર્વ્સ 75,000 અને 25,000 બરાબર કર્યું ને બાળકો હા હવે એના પછી શું થાય તો કે એના પછી એક્સેન કંપની ક્લોઝ થાય છે ઈ પહેલા કારણ કે બાકી કોઈ ફિક્ટિટિયસ એસેટ કે એવું તો કઈ છે નહીં ઈ પહેલા પોતાના બુકમાં ઈ લોકો ગુડવિલ રેઝ કરે છે 1 લાખ બરાબર કે જે નવી કંપનીના બુકમાં ટ્રાન્સફર થવાની છે તો આ 1 લાખ રૂપિયાની જો ગુડવિલ રેઝ કરતા હોય તો એ ગુડવિલ કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય તો કે ગુડવિલ ડિસ્ટ્રીબ્યુટ થાય પાર્ટનર્સ વચ્ચે
બાય ગુડવિલ અકાઉન્ટ અને ઈ પણ 75,000 અને 25,000. આ સિવાય અમુક અસેટ ની બેલેન્સીસ માં ચેન્જ થયો છે, જેમ કે બિલ્ડિંગ 1 લાખ ના 2 લાખ થઈ ગયા, તો 1 લાખ નો ત્યાં પ્રોફિટ અને પ્લાન્ટ એન્ડ મશીનરી 3 લાખ માંથી 4,50,000 થઈ ગઈ. 3 લાખ જ હતી ને ભાઈ? હા, 3 લાખ માંથી 4,50,000 થઈ ગઈ, તો 1,50,000 નો એ પ્રોફિટ. તો એનો મતલબ શું થયો કે ટોટલ પ્રોફિટ 2,50,000 નો થાય, જે આવે બાય રિવેલ્યુએશન અકાઉન્ટ. 2,50,000 રૂપિયાનો પ્રોફિટ જો આ બે વચ્ચે 3:1 ના રેશિયોમાં વેચીએ તો 1,87,500 અને 62,500. આ સિવાય કઈ બીજું છે નહીં, એટલે આ લોકોની બેલેન્સ XYZ એન્ડ કંપનીના અકાઉન્ટમાં જાય. આ અકાઉન્ટ ક્લોઝ થઈ. તો જો હું આનું અકાઉન્ટ ક્લોઝ કરું બાળકો, તો X નો ટોટલ આવે કેટલો? 8,17,500. 8,17,500 અને Y નો ટોટલ થાય 4,32,500. અને આના ઉપરથી હું ટેલી શું કરી શકું, તો કે જો આ બેયની કેપિટલ નો સરવાળો કરું ને તો મને એક્ઝેક્ટ 12,50,000 રૂપિયા મળશે. Yes, sir. બરાબર ને? તો ઓબ્વિયસલી આ 12,50,000 માં X ના કેટલા, તો કે X ના છે 8,17,500 અને Y ના કેટલા, તો કે 4,32,500. બધાને બાળકો? યસ સર. તો હવે આવું સેમ તમારે બનાવવાનું આવે શેમાં? વાય કંપનીમાં. Y એન્ડ કંપનીમાં. તો નીચે તમારે ટાઇટલ આપવું પડે, ઇન ધ બુક્સ ઓફ Y એન્ડ કંપની, કે જેના અંદર હવે અકાઉન્ટ બને Y અને Z. સેમ વે અહીંયા પણ Y અને Z. Y નું અકાઉન્ટ તમારે ઓપન કરવાનું થાય 4 લાખ થી અને Z નું અકાઉન્ટ ઓપન કરવાનું થાય 2 લાખ થી. ત્યાં પણ રિઝર્વ્સ છે ભાઈ, એ લોકો પાસે પણ રિઝર્વ હતી 3 લાખ રૂપીસની અને રેશિયો છે 2:1 નો. તો 3 લાખની રિઝર્વ્સ જો આ બે પાર્ટનર્સ વચ્ચે વેચીએ તો આને મળે 2 લાખ રૂપીસ, આને મળે 1 લાખ રૂપીસ. એ લોકોની પણ ગુડવિલ 82,000 ની રેઝ કરવાની આવે, તો 82,000 2:1 ના રેશિયોમાં વેચો તો X Y ના ભાગે કેટલા આવે? 82,000 ના 2/3 કરું તો 54,667. બરાબર. અને Z ના ભાગે કેટલા આવે? 27,333. આ જ રીતે એ લોકોને પણ રિવેલ્યુએશન નો પ્રોફિટ થાય, જે પ્લાન્ટ એની બુકમાં 3,20,000 નો છે એ નવી ફર્મમાં જાય છે 4 લાખ રૂપિયાથી. તો 80,000 રૂપિયાનો રિવેલ્યુએશન પ્રોફિટ કે જે આ બંને લોકો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય, તો ઓબ્વિયસલી Y ના ભાગે પ્રોફિટ આવે 80,000 ના 2/3 કરું 53,333. જ્યારે 26,667. તો જો Y ની કેપિટલ નો ટોટલ કરું હવે તો 6 લાખ 7 લાખ 8,000 રૂપિયા Y ની કેપિટલ નો ટોટલ થાય.
જ્યારે અહીંયા થાય 3,62,000 રૂપિયા, ના 3,54,000 રૂપિયા. બરાબર ને બાળકો? અને બેનો ટોટલ નો સરવાળો કરો, જો 10,62,000 રૂપિયા મળશે. હા સર મળી જાય છે. બરાબર, તો હવે મને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટનર ની કેપિટલ બેલેન્સ પણ મળી ગઈ. બરાબર ને બાળકો? યસ. આ બે કેપિટલ એકાઉન્ટ બનાવી નાખો. બની ગયા છે. આ એક્સએન કંપની નું એકાઉન્ટ તો થઈ ગયું ને તમારે બધાને? અને આવું હા એક વાળું થઈ ગયું. વાયએન કંપની નું બનાવવાનું. તો જો બાળકો ખાલી એક નાનકડી વસ્તુ કરી લઈએ. ત્રીજી વર્કિંગ નોટ જો હું કરું ને કે ભાઈ કેલ્ક્યુલેશન ઓફ ન્યૂ capital in XYZ and company. તો આજે total capital transferred from XN company કેટલા ભાઈ? ₹12,50,000. એ જ રીતે ટોટલ કેપિટલ ટ્રાન્સફર્ડ ફ્રોમ YN કંપની કેટલા? 10,62,000. બરાબર ને? હા. તો ટોટલ કેપિટલ કેટલી થાય? તો કે ટોટલ કેપિટલ થાય 23,12,000. નવી ફર્મમાં આ ત્રણેય પાર્ટનર ની કેપિટલ એટલા રૂપિયાની હોય. અને તમે જો ક્વેશ્ચન વાંચશો તો ત્યાં એવું બહુ ચોખ્ખું કીધું છે કે નવી ફર્મમાં ગુડવિલ જે છે એ બેલેન્સ શીટમાં બતાવવાની નથી. તો નવી ફર્મમાં ગુડવિલ નું અકાઉન્ટ ઓપન થાય 1,82,000 રૂપિયાથી. કારણ કે ટોટલ ગુડવિલ 182 છે. બરાબર, જે આપણે રિટર્ન ઓફ કરવાની આવે અને રિટર્ન ઓફ જો કરીએ તો આ ત્રણ પાર્ટનર્સ વચ્ચે જ વેચાય. ગુડવિલ રિટર્ન ઓફ 1,82,000. બરાબર, તો હવે ટોટલ કેપિટલ આ રિટર્ન ઓફ થયા પછી કેટલી બચે? 21,30,000. 21,30,000. 30,000. આ 21,30,000 જે છે ને એ નવા પીએનએલ રેશિયોમાં હોય. એટલે this is to be shared in new PNL ratio. તો એના ઉપરથી જો હું કરું તો x ની કેપિટલ થાય કેટલી? તો કે x ની કેપિટલ થાય 21,30,000
30,000 into 3/6. 10,65,000. 10,65,000. Y ની કેપિટલ કેટલી થાય? તો કે Y કેપિટલ થાય 21,30,000 into 7,10,000 રૂપિયા. 10,000. Z કેપિટલ કેટલી થાય? 3,55,000. 3,55,000. જો તમે આટલું કરો ને તો હવે તમને આઈડિયા આવે બાળકો કે તમારે જો જનરલ એન્ટ્રીઝ પાસ કરવાની આવે ને નવી ફોર્મમાં તો એ જનરલ એન્ટ્રીઝ કઈ કઈ હોઈ શકે બેઝિકલી. તો કે સૌથી પહેલી એન્ટ્રી તમારે આ કરવાની આવે, એક્સેન કંપનીના બધી અસેટ અને બધી લાયબિલિટી અને XY નું કેપિટલ અકાઉન્ટ કે જેની બેલેન્સ આ છે એ નવી ફોર્મમાં ઓપન થાય. આ જ રીતે સેકન્ડ એન્ટ્રી થાય YN કંપનીની બધી અસેટ અને YZ ની કેપિટલ બેલેન્સ ઈ નવી ફોર્મમાં ઓપન થાય. આ સેકન્ડ એન્ટ્રી થાય. ત્રીજી એન્ટ્રી બીકોઝ ઓફ તમે ફર્સ્ટ અને સેકન્ડ એન્ટ્રી કરી ત્યાં ગુડવિલ અકાઉન્ટ ડેબિટ કર્યું છે તો ત્રીજી એન્ટ્રી આ ગુડવિલ રિટર્ન ઓફ કરવાની આવે જે 182 જે છે એ. અને હવે ઓબ્વિયસલી તમે જો જોશો કે પાર્ટનર્સની કેપિટલ બુકમાં જે હશે ને એનો ટોટલ 110% 21,30,000 થતો હશે પણ ઈ આ રીતે નહીં હોય. એટલે જે ક્વેશ્ચનમાં લખ્યું છે કે પાર્ટનર્સ ઓફ ન્યૂ ફર્મ વિલ બ્રિંગ નેસેસરી કેશ ટુ પે અધર પાર્ટનર્સ. તો હવે જે લોકોની કેપિટલ શોર્ટફોલમાં થતી હશે એ લોકો રૂપિયા લાવશે એની એન્ટ્રી કરવી પડશે અને જે લોકોની કેપિટલ ટૂંકમાં એક્સેસ હશે એ લોકો રૂપિયા લઈ જશે એની એન્ટ્રી કરવી પડશે. કોણ કેટલા રૂપિયા લાવશે અને કોણ લઈ જશે એના માટે તમારે હજી એક વર્કિંગ નોટ કરવી પડે ને એ શું હોય તો કે નવી ફર્મની બુકમાં પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ બનાવો જેમાં ઈ કેપિટલ અકાઉન્ટ ઓપન શેનાથી થાય તો કે આ બધી બેલેન્સીસ અને ઈ ક્લોઝ શેનાથી થશે આ બેલેન્સ. એટલે ડિફરન્સ આપણને મળશે. આ બધી રસિક ચર્ચાઓ આપણે કાલે જ્યારે ભેગા થશું બાળકો ત્યારે આપણે બધાય સાથે કરીશું બરાબર. અને પછી એના ઉપરથી બધી જનરલ એન્ટ્રીઝ કરશું અને બેલેન્સ શીટ બનાવશું. ઓકે ઓકે સર. ઓકે સર. તો આવજો બાળકો બધાય યુનિવર્સલી આવજો સર. આવજો આવજો. બાય 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 સર. બાય 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 સર. બાય 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 ટાટા બાય બાય ટાટા. ફાઇનલી બાય બાય. કરી દેશો ને સર આજે સ્ટાર્ટિંગ નું જોઈ લે. સર આ લેક્ચર આજે અપલોડ કરી દેશો તો ઓલું સ્ટાર્ટિંગ નું મિસ થયું બધું જોઈ લઈ. હા ઈ કાલ પરમ દી ઓલામાં જોઈ જ જશે બગા.